બધાના મનમાં એક પ્રશ્ન મૂંઝવી રહ્યો હશે, ભીમ અગિયારસ કે દિવસે કરવી? ઘણા લોકો 6 તારીખ અને શુક્રવારે કહે છે, ઘણા લોકો 7 તારીખ અને શનિવારે કહે છે. તો આપણે ક્યારે કરવી? 6 તારીખે શૈવ પરંપરા એટલે ભગવાન શિવને માનવાવાળા સ્માર્ત જે આપણી પરંપરા છે તેનું પાલન કરવાવાળા ભક્તજનો 6 તારીખે એકાદશી કરશે. અને આપણી જે પુષ્ટિ પરંપરા છે, હવેલી માર્ગ છે, વૈષ્ણવી પરંપરા, એમાં ઉદિત તિથિના કારણે 7 તારીખે ભીમ એકાદશી શનિવારના દિવસે કરવામાં આવશે. એટલે કે જેવો ભગવાન રામના અનુસરણ કરવાવાળા હોય, જેવો ભગવાન શ્રી કૃષ્ણનું અનુસરણ કરવાવાળા હોય, જેઓ વૈષ્ણવી દીક્ષાથીને દીક્ષિત થયા હોય, તેઓએ 7 તારીખે કરવી જોઈએ. જે ભગવાન શિવની ઉપાસના કરે છે તેઓએ 6 તારીખે કરવી જોઈએ. બંને દિવસમાં એકાદશી છે જ, એટલે કોઈ 6 તારીખે કરે, કોઈ 7 તારીખે કરે તો જરા પણ શંકા ન કરવી જોઈએ. કારણ કે બંને દિવસમાં એકાદશી આવે છે, માટે એકાદશી 6 તારીખે પણ કરી શકાય, 7 તારીખે પણ કરી શકાય. પરંતુ એકાદશી કરવા માટે સૌથી ઉત્તમ દિવસ કયો છે? તો કે આપણે જે માર્ગમાં દીક્ષિત હોય એ માર્ગમાં જે દિવસે એકાદશી થતી હોય તે દિવસે એકાદશી કરવી એ આપણા માટે સર્વોત્તમ સમજવું જોઈએ.